આ છે સેવ ઉસળ બનાવીએ છીએ આપણે, જે બરોડાનું ફેમસ. આ છે ઉસળ અને આ છે એમની સેવ. આ છે લીલી ડુંગળી અને આ છે સ્પેશિયલ તરી, જે આખા રાજકોટમાં ક્યાંય નથી મળતી. આ રેડી છે આપણું પરાઠું. આપણે આવી રીતે 4 કટ કરીને આપીએ છીએ. આમની સાથે આપણે આ તરી આપીએ છીએ અને આચાર આપીએ છીએ. હવે આપણે એમાં મગ નાખશું. શું બનાવો છો અત્યારે બેન? મગ પુલાવ બનાવું છું. રાજકોટમાં લગભગ મળતો નથી ને મગ પુલાવ? ના, આણંદનો સ્પેશિયલ ત્યાંનો ફેમસ છે. ઓકે. અત્યારે હું 5 મગ પુલાવ બનાવું. એટલે પાર્સલ છે અત્યારે? હા, પાર્સલ. તેલ ગરમ કરવા મૂક્યું છે અને સિંગ તેલ વાપરીએ છીએ આપણે. તમારા રેસ્ટોરન્ટ એક એક્ઝેક્ટ એડ્રેસ પેલા કહી દો ને, વ્યુઅર્સ ને કઈ જગ્યાએ આવે? ક્રિસ્ટલ મોલવારી શેરી, જ્યોતિનગર ચોક, માસમ સ્કૂલની સામે. અને શું નામ છે આપણે રેસ્ટોરન્ટનું? ગજાનન મગ પુલાવ એન્ડ સેવ ઉસળ. અને આપણે કેટલા વાગે સ્ટાર્ટ થાય અહીંયા? આપણે 8:30 રેડી થઈ જાય સવારે. ક્યાં સુધી હોય? 5, 5:30. 8:30 થી 5:30 સુધી મળી જાય. કન્ટિન્યુ બધું મળી જાય. અને કઈ કઈ વસ્તુ રાખો છો તમે? મગ પુલાવ છે, સેવ ઉસળ છે, આલુ પરોઠા, થેપલા, ભાખરી, ભૂંગળા બટેકા, સેવ તરી, સેવ મસાલા, બધી આઈટમ. ઓકે. જો અહીંયા મેનુમાં આટલી વસ્તુ છે, આ બધી વસ્તુ અહીંયા તમને મળી જાય. અને રાજકોટ માટે 2 વસ્તુ હજી બહુ મળતી નથી, સેવ ઉસળ ને મગ પુલાવ. એ પણ તમને અહીંયા મળી જશે અને પ્રાઇસ બધી તમે આમાં જોઈ શકો છો મેનુમાં. અત્યારે પેલા મગ પુલાવ બનાવે છે. આ છે આપણે કેપ્સિકમ, પછી છે ગાજર, આ કેબેજ, અને આ છે પુલાવની ચટણી. હવે છે આ ડુંગળી. ચડી ગઈ છે. હવે આપણે એમાં મગ નાખશું. અને છે સ્વાદ અનુસાર નમક. આ છે પુલાવનો મસાલો. ઓકે. આપણે ઓમ એક પ્લેટના કેટલા? 60 રૂપિયા છે ને? હા, એક પ્લેટના 60 રૂપિયા. અને આ છે ધાણા ભાજી. આપડા રેડી છે મગ. આપડી એક પ્લેટ છે ને એટલે આપડી ક્વોન્ટિટી છે.
હવે આપણે શું બનાવો છો બેન? આ છે સેવ ઉસળ બનાવીએ છીએ આપણે, જે બરોડાનું ફેમસ. રાજકોટમાં લગભગ અત્યારે ક્યાંય મળતું નથી. હા, ક્યાંય મળતું નથી. બરાબર. આપણે આની શું પ્રાઇસ છે એક પ્લેટમાં? આની છે 60 રૂપિયા એક પ્લેટની. ઓકે. કઈ રીતે આવશે પેલા? આ છે ને પેલા વટાણા છે બોઇલ કરેલા. આ છે ઉસળ. એ કેવું સ્પાઈસી આવશે કે નોર્મલ? હા, સ્પાઈસી. પણ ત્યાં જેટલો અહીંયા કોઈ સ્પાઈસી ખાતા નથી એટલે આપણે મીડિયમ રાખીએ છીએ. ઓકે. આ ઉસળ છે અને આ છે એમની સેવ. આ છે લીલી ડુંગળી અને આ છે સ્પેશિયલ તરી, જે આખા રાજકોટમાં ક્યાંય નથી મળતી. એક્સ્ટ્રા સ્પાઈસી થાય એક્સ્ટ્રા ને? સ્પાઈસી કરવા માટે. હા. અને આની આપણે પ્રાઇસ છે? આના છે 60 રૂપિયા. આની સાથે આપણે 2 બન આપીએ છીએ. ઓકે. એટલે ડીશમાં બને ઇન્ક્લુડેડ છે ને? હા, ઇન્ક્લુડ સાથે જ છે. ઓકે. 60 રૂપીસમાં. બધું આવી આ રીતે આપણી આવે. પ્લેટ તૈયાર છે આખી. ઓકે. આ છે સેવ ઉસળની પ્લેટ. ઉપર જે તમે જોવો છો એ છે સ્પાઈસી, તમારે એક્સ્ટ્રા થઈ જાય નથી. બરોબર ને? બરોબર. આ છે આપણે એક્સ્ટ્રા ઉસળ, જેને વધારે જોઈએ એને આપણે સાથે આપીએ છીએ. તમારે એક્સ્ટ્રા જોતું હોય તો એ પણ મળી જાય હા, ઉપરથી. એક્સ્ટ્રા મળી જાય. ઓકે. એનો કોઈ ચાર્જીસ નથી. આપણે આલુ પરોઠા બનાવીએ છીએ. ઓકે. શું પ્રાઇસ છે આલુ પરોઠાની? આલુ પરોઠાના 50 રૂપિયા. પરોઠા છે. આપણે ફૂલ સ્ટફિંગ કરીને આપીએ છીએ. ઓકે. સ્ટફિંગ વ્યવસ્થિત આવે હા, જો તમે. વ્યવસ્થિત આવે. આલુ પરોઠા આપણે સાંજ સુધી બની જાય ને? હા, સાંજ સુધી મળી જાય. અને આપણે આમાં કોઈ મેંદો યુઝ કરતા નથી. પ્યોર ઘઉં. પ્યોર ઘઉં. ઓકે. અને જાતે જ ઘરે જ દળીએ છીએ. જો આટલી વસ્તુ છે. આ રેડી છે આપણું પરાઠું. ઓકે. અને હવે આપણે પ્લેટમાં હજુ આવી રીતે પ્રોપર ટૂંકમાં મોટી સાઈઝનું આલુ પરાઠા છે. આપણે આવી રીતે 4 કટ કરીને આપીએ છીએ. ઓકે. આમની સાથે આપણે આ તરી આપીએ છીએ અને આચાર આપીએ છીએ. તરી આચાર 2 વસ્તુ બરોબર ને? હા. આલુ પરાઠામાં ચીઝ વાળું મળી જાય? હા, ચીઝ વાળું મળી છે. અને આપણે અમૂલનું ચીઝ વાપરીએ છીએ. શું છે પ્રાઇસ? એની આપણે 80 રૂપિયા પ્રાઇસ છે.